રામાયણમાં પણ ચારણ છે કે મહર્ષિ વેદવ્યાસ, વાલ્મીકી, તુલસી એ બધાએ જે વાતો કરી છે પૌરાણિક ગ્રંથોમાં, એમાં તમે સૌથી પહેલા વાલ્મીકી રામાયણને જુઓ તો વાલ્મીકીજીએ રામાયણમાં અનેક જગ્યાએ ચારણોના ઉલ્લેખ કર્યા છે. હું માત્ર એક બબ્બે ઉદાહરણથી જ, નહીં તો આપણે આ કામ કલાકો સુધી ચાલે, પણ એક બબ્બે ઉદાહરણ દઈને જ વાત કરું તો કહે છે કે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો એ વખતે જે દર્શનાર્થે લોકો આવ્યા છે એમાં ચારણો છે એ આવ્યા વેદ ચારણનું રૂપ ધરીને એ દર્શનાર્થે આવ્યા છે એમ કહેવાયું છે. એમના લગ્ન પ્રસંગે ચારણો હાજર છે. સીતાજીનું હરણ થયું અને એને લંકામાં લઈ જવામાં આવ્યા તો એ વખતે એમની શોધ માટે જવાનું છે. એ વખતે બધા અલગ અલગ ટુકડીઓ ગઈ છે અને એમાં સમુદ્રને કાંઠે હનુમાનજી, જાંબુવન, અંગદ એ બધા પહોંચ્યા છે અને ખબર છે પેલા જટાયુએ સમાચાર આપ્યા છે કે રાવણ જ એનું હરણ કરી ગયો છે. કારણ કે જટાયુ છે ને એ તમે જુઓ એમાં વીરત્વ છે, એમાં શૌર્ય છે. જટાયુ છે એ આપણા ક્ષાત્રત્વનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે જટાયુને ખબર છે કે રાવણનું સામર્થ્ય શું છે. રાવણની શક્તિથી જટાયુ અપરિચિત નથી, પણ છતાંય એને એમ થાય છે કે સીતાજી મને બચાવો એમ બૂમ પાડે, એક અબળા, એક સ્ત્રી એને કોઈક જોર જુલ્મથી લઈ જતો હોય અને મદદ માટે પોકારતી હોય તો એના રક્ષણાર્થે જવું એ મારી પ્રથમ ફરજ છે. એટલે માનવ તો ઠીક, અહીંના પંખી પણ તમે જુઓ બલિદાનના પથ પર ચાલે છે અને જટાયુ એ સીતાજીને બચાવવા માટે જજુમે અને જજુમતા રાવણ એને મારી શકે એવી સ્થિતિ નથી. કારણ કે જટાયુ તો દશરથનો મિત્ર છે, રામથી પણ પૂર્વ છે, પણ જટાયુ થી પરાસ્ત થઈ શકે એમ નથી. હવે કટોકટી છે. એ વખતે રાવણ જટાયુને પૂછે છે, એટલે તારું મોત શેમાં છે? એટલે જટાયુ એને સહજતાથી કહે છે કે અમારું પંખીનું મોત તો બધાને સહજ હોય, પણ અમારું પંખીનું મોત તો અમારી પાંખ ન હોય તો. હવે જો મૃત્યુની પળે પણ માણસ સત્યથી વિમુખ નથી થતો. આ ભારતીયતા છે, આ આપણી સંસ્કૃતિ છે. હું આને તમને અનેક ઉદાહરણ આપી શકું. તમે કર્ણની પણ આ જ સંદર્ભમાં વાત કરી જોજો. કવચ અને કુંડળ ખબર છે, ભગવાન સૂર્યનારાયણ આવીને એને કહે છે કે કર્ણ તે આખી જિંદગી દાન કર્યું છે. આખી જિંદગી લોકો આવ્યા યાચક બનીને, તે ક્યારેય કોઈને ના નથી પાડી. પણ આજે હવે જે આવે છે ને એ બ્રાહ્મણ નથી, એ ખુદ ઇન્દ્ર છે. અને ઇન્દ્ર તારી પાસે આવીને હાથ લંબાવે ને તો તું એને ના પાડી દેજે. જો માતા કુંતાની એને ના નથી પાડી. છેલ્લી પરિસ્થિતિ છે ત્યારે કુંતાજી આવે ને કહે છે તું મારો પુત્ર છે. આખી જિંદગી તો ના કહ્યું. અને ત્યારે એમ કહે છે કે હું માં તરીકે તારી પાસે કંઈક માગવા આવીશ. અને એને માને ખાલી હાથે નથી વળાવી. એમ અહીંયા એ કહે છે કે આપની વાત સાચી છે, પણ કોઈ યાચક બનીને મારી પાસે માગશે ને તો હું ના નહીં પાડી શકું. એટલે આપણે પ્રભાતના પૌરની વાત કરીએ ને ત્યારે દાનેશ્વરી કર્ણનું નામ લઈએ છીએ. એમ કહીએ છીએ કે પ્રભાતનો પૌર કોનો છે? તો કે દાનેશ્વરી કર્ણનું છે. એટલે લોક પરંપરાના એક દુહામાં કહેવાયું છે, જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો ખોઈ. તમારી પાસે સોનાની લંકા હોય એ મહત્વનું નથી. અને કર્ણ તો સાવ ખાલી હાથ હતો. સુતપુત્ર તરીકે આંખ ખુલી ત્યારે તો એને સુતપુત્ર તરીકે જ સ્વીકારવામાં આવ્યો છું. એને ક્યારેય નથી કહ્યું હું કંતઈ છું. એ તો હંમેશા એમ કહ્યું હું તો રાધેય છું. અને છતાંય એ હંમેશા જીવન પર્યંત આપતા રહ્યા. અને એથી આગળ છેલ્લી અવસ્થામાં જ્યારે
એ બિલકુલ નિસહાય પડ્યા છે. એ વખતે પણ ભગવાન કૃષ્ણ એને જઈને કહે હવે કંઈ આપી શકીશ? અને તમને ખબર છે એ પોતાની સોનાની રેક છે ને બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ગયા છે તો પોતાની દાઢ પેલા કે પથ્થર તો કે અમે નહીં અંબાવી પણ તો એ પથ્થર લઈને પોતાની દાઢ સોનાની રેક કાઢીને આપી શકે. એટલે એ વિશ્વમાં આજે દાનેશ્વરી કર્ણને ઓળખે છે. તો આ પરંપરા એ પરંપરામાં જટાયું અને એ સત્ય કે રાવણના હાથે ઘાયલ થાય પડે અને એ જટાયુ રામને માહિતી આપે ને હવે ખબર છે. પણ હવે અહીંયા સમુદ્ર તીરે બધા ઊભા છે, બધા કહે છે કે જઈ શકાય સામે. જમવાનું તો કે મારી એક સમયની શક્તિ હતી, હું આ બધું કરી શકું, પણ હવે મને વહી થઈ છે, વયોવૃદ્ધ થયો છું, એટલે મારાથી શક્ય નથી. કોઈક અંગતને કહે છે કે હું જાઉં તો સામે કિનારે તો પહોંચી શકું, પણ પાછો આવી શકું કદાચ ખબર નથી. બાકીના લોકો એમ. પણ હનુમાનજી એક બાજુ બેઠા છે અને એ વખતે હનુમાનજી જ્યાં શાંત થઈને બેઠા છે એની પાસે જાંબુવાન જાય છે અને એને યાદ કરાવે છે કે હનુમાન તમે કોણ છો, તમારું કુળ કયું છે, તમારું સામર્થ્ય શું છે, તમે આ એક લંકા જવાની વાત તો છોડો, તમે આખા વિશ્વને 14 બ્રહ્માંડમાં વિહાર કરવો હોય ને તો કરવાનું તમારું સામર્થ્ય. જો અહીંયા આખી વાત આ છે કે તમારામાં જે સુસુપ્તાવસ્થામાં શક્તિ છે, ઘણી વખત આપણે વિસ્મૃત થઈ જઈએ છીએ. ભગવાને આપણને જે સામર્થ્ય આપ્યું છે ને એ આપણને સ્મૃતિમાં રહેતું નથી, પણ એને યાદ કરાવે કોણ? તો કે આ ચારણ કર્મ છે. એટલે હનુમાનજીને એના સામર્થ્યની યાદ અપાવી અને પછી હનુમાનજી જાય છે. પણ હનુમાનજી કયા માર્ગે ગયા? તો એમ કહેવાયું છે વાલ્મીકી રામાયણમાં કે ચારણ ચરિત પથા, જે માર્ગે ચારણો વિહાર કરે છે એ માર્ગે હનુમાનજી ગયા છે. એટલે ચારણ આકાશચારી હતો. આકાશમાંથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરી શકતા હતા. જૈન આગમોમાં પણ ચારણોના ઉલ્લેખો છે. અને પછી લંકા ગયા, આખી વાત આપણે જાણીએ છીએ. લંકા દહન પણ થયું અને લંકા દહન પછી પાછા વળ્યા ત્યારે એક જગ્યાએ હનુમાનજી થોડાક ચિંતામાં બેઠા છે. એને એમ થાય છે કે આખી લંકા તો સળગી, પણ અશોક વાટિકામાં ભગવતી જાનકીજીનું શું થયું હશે? અને એ ચિંતામાં થોડુંક મન વિચલિત થયું છે. એ સમયે એણે જોયું કે આકાશ માર્ગે પેલા ચારણો વિહાર કરતા કરતા પસાર થાય છે અને એ વાત કરે છે કે આખી લંકા તો સળગી છે, પણ અશોક વાટિકામાં સીતાજી જ્યાં છે એ અશોક વાટિકા સલામત છે અને લંકામાં વિભીક્ષણનું મકાન સલામત છે, બાકી જગ્યાએ આગ લાગી છે. આ સીતાજી, આ શાંતિ. અને મોરારી બાપુ ઘણી વખત વાત કરતા કરતા કહેતા હોય છે રામાયણના સંદર્ભમાં ક્યાંક વ્યાખ્યાન આપે ને ત્યારે, તો કે તમે ચારણના માર્ગે જાઓ, ચારણે ચિંધેલા માર્ગે જાઓ તો ત્યાં તમને શાંતિરૂપી સીતાજી મળે મળે અને મળે. કારણ કે ચારણનું કર્મ છે એ યુદ્ધનું નથી. ચારણ યુદ્ધનું હિમાયતી છે જ નહીં, પણ ચારણ સંસ્કૃતિનું હિમાયતી છે. અને સંસ્કૃતિનું જતન કરવું હોય તો તમારે યુદ્ધ અનિવાર્ય છે. એટલે તમે જો નાનાલાલ એક કાવ્ય રચ્યું છે, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કેટલીક પરિસ્થિતિ જ એવી હોય કે તમારે એ સમયે યુદ્ધ કરીને પણ તમારી અસ્મિતાનું જતન કરવું જોઈએ, તમારા કુળ ગૌરવનું જતન કરવું જોઈએ, અને એ થયું છે. એટલે ચારણ વાલ્મીકી રામાયણમાં છે, મહાભારતમાં ચારણોના ઉલ્લેખો છે કે જ્યારે પાંડવો વનમાં ગયા છે અને પાંડુ રાજા માદ્રી કુંતા વનમાં ગયા છે, ત્યાં મંત્ર સાધનાથી કુંતાજીને જે મંત્ર મળ્યો હતો એનાથી યુધિષ્ઠિર, અર્જુન અને ભીમનો જન્મ થયો છે. પ્રથમ સૂર્યપુત્ર કર્ણ, એનો પણ વરદાનથી જ મંત્રથી જન્મ થયો છે. અને એ જ મંત્ર માદ્રીને આપેલો, એટલે માદ્રીના 2 સંતાનો સહદેવ અને નકુળ, એમ 5 બાળકોનો જન્મ થયો છે. વસંત વિજયી
તમે યવશાપની આખી ઘટના અને આપણા કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ ગુજરાતીના એમનું પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ, એમાં એણે વસંત વિજય નામનું ખંડકાવ્ય ઉત્તમ લખ્યું છે. એને ખંડકાવ્યના જનક કહ્યા છે. પણ એમાં આખી વાત છે કે પાંડુ રાજા એ વસંત, કારણ કે એને અભિશાપ છે, અને એ વસંતના આગમનને કારણે એટલા વિહવળ બની જાય છે. એને ખબર છે કે માદ્રી સાથેનું મિલન એટલે મૃત્યુ, પણ એ પોતાની વૃત્તિને, કારણ કે એના મનમાં જે આવેગ પ્રગટ્યો છે ઋતુઓને કારણે, ઋતુઓના પ્રભાવને કારણે, એ રોકી શકે એમ નથી. અને કવિએ લખ્યું છે, મારું નથી બલ, હું હવે એને રોકી શકતો નથી. ઝુકાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજવહી, અને એ મિલન અને પછી મૃત્યુ. પણ હવે એના મૃત્યુ પછી પરિસ્થિતિ એ છે કે કુંતાને મૂકવા માટે ચારણ ઋષિ મુનિઓ હસ્તિનાપુર આવ્યા છે, અને હસ્તિનાપુર આવીને ભીષ્મને, દાદા ભીષ્મને, પિતામહ ભીષ્મને આની ભાળ આને સોંપી જાય છે. એટલે કુંતા અને એના 5 બાળકોને હસ્તિનાપુર આવીને સોંપવાનું કામ કોણ કરે છે? તો કે ચારણ ઋષિમુનિઓએ કર્યું છે એવું મહાભારતમાં મળે છે. બીજી એક વાત સાથે આપણે આગળ વધીએ તો યુદ્ધ જ્યારે નિશ્ચિત થઈ ગયું છે, હવે થોડા સમય પછી, કારણ કે રોકવાના બધા જ પ્રયત્નો કર્યા, એ ન થયું. 5 ગામ તો ઠીક, માત્ર 100ની નાકા જેટલી પણ ધરતી આપવા દુર્યોધન તૈયાર નથી. કૃષ્ણ સમાધાન માટે ગયા, એ પણ નિષ્ફળ રહ્યું છે. અને એ પરિસ્થિતિમાં કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન, યુદ્ધ ભૂમિમાં વિજય મેળવવો હોય તો તું ભગવતીની આરાધના કર. અને કોણ એ ભગવતી? એ જગદંબા કોણ? તો કે ચારણો જેની આરાધના કરે છે, એ શક્તિની તું ઉપાસના કર. એટલે ચારણ શક્તિ ઉપાસક છે, એ સંદર્ભ પણ ત્યાં મળે છે. ચારણ શિવ અને શક્તિનું સંતાન છે, એના પણ સંદર્ભો શિવ પુરાણમાં મળે છે. વિષ્ણુ પુરાણમાં ચારણોનો ઉલ્લેખ છે, પદ્મ પુરાણમાં ચારણોનો ઉલ્લેખ છે. એટલે અનેક પૌરાણિક ગ્રંથો, સંસ્કૃત ગ્રંથો, જૈન આગમોમાં ચારણોના ઉલ્લેખો મળે છે. અને એ શક્તિ ઉપાસક છે, એને કારણે અમારે ત્યાં અનેક ચારણ આઈઓનો જન્મ થયો છે. કારણ કે સતી એણે જ્યારે આત્મવિલોપન કર્યું ત્યારે દક્ષ રાજાના યજ્ઞમાં સતી સાથે ચારણો ગયા છે. અને ભગવતી સતીએ આત્મવિલોપન કર્યા પછી શિવજીએ જ્યારે ચારણોને એમ કહ્યું કે તમે ભૂલોકમાં જાઓ, ત્યારે ભગવતીએ વરદાન આપ્યું છે કે તમે ભૂલોકમાં જાઓ, શિવજીની આજ્ઞા છે, એ સમષ્ટિના કલ્યાણ માટે જ છે, પણ તમે જાઓ, જરૂર પડે ત્યારે હું આવીને સહાય કરીશ. એટલે આજે અમારે ત્યાં આ ભગવતીઓ જન્મ લે છે. એટલે અમારે ત્યાં કહેવાય છે કે મહેશ ડાડો અને શેષ નાનો, એટલે શિવકુળ સાથે અમારો અનુબંધ છે. અને અમારા મોસાળ પક્ષે એટલે નાગકુળ છે, નાગકુળના અમે ભાણેજ છીએ. એવી એક પરંપરા લોક સમાજમાં આદિકાળથી ચાલી આવે છે. બીજો એક પણ સંદર્ભ સરસ મળે છે કે એક વખત બ્રહ્માજી દેવલોકમાં બેઠા છે, અને શંખાસુર આવીને વેદનું હરણ કરે છે. કહેવાયું તો એમ છે કે એમને બગાસું આવ્યું, અને એ શંખાસુર આવીને વેદનું હરણ કરીને ભાગે છે. પૌરાણિક કથાઓમાં ઘણા બધા અમુક પ્રકારના સંદર્ભ હોય છે, એને સાચી રીતે સમજવાની પણ જરૂર હોય છે. કારણ કે એ મૌખિક પરંપરા છે, વાચિક પરંપરા છે. એ પરંપરાને આત્મસાત કરીને જાણે એ ભાગે છે, એની ચિંતા બ્રહ્માજીને. અને પછી એને પાછા મેળવવા માટે શંખાસુર પાછળ ભગવાન વિષ્ણુ જાય. એ આગળ ભગવાન વિષ્ણુ પાછળ આખો ઘણો બધો દીર્ઘ સંદર્ભ છે, પણ એમાં આપણે ન ઉતરીએ. પણ છેલ્લે એ સમુદ્ર મંથનની કથા સાથે પણ એ અનુબંધ છે. અને છેલ્લે એ શંખાસુરને પકડે છે, શંખાસુર પાસેથી વેદને પાછા વળે છે.
અને વેદને લાવીને એ બ્રહ્માજીને સોંપે છે કે લ્યો. પણ શંખાસુરને મારીને એ લવાયેલા વેદ એની સાથે થોડુંક રક્ત એટલે એને એનું પ્રક્ષાલન થયું તો એ બ્રાહ્મણો તરફ એ કટોરું ધર્યું. પહેલાં કહ્યું કે આ રક્ત છે, અમે નહીં સ્વીકારીએ. એટલે ભગવાન વિષ્ણુએ એ પ્રક્ષાલન ચારણો હાથમાં સોંપ્યું અને પ્રભુનો આદેશ માનીને એ પ્રક્ષાલન ચારણોએ ગ્રહણ કર્યું. એટલે આખો નિહિતાર્થ તો એ જ છે કે જે વેદવાણી છે એનું પાન ચારણોએ કર્યું છે.